ગણતરી ચાલુ થવા જઈ રહી છે। અત્યારે 5 મિનિટ અંદર પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થશે। ખેડા બેઠકની વાત કરું તો ખેડા બેઠકની અંદર ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયની વોર્ડ છે। ભાજપના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને સામે કોંગ્રેસમાં માજી ધારાસભ્ય કાળુસિંહ ડાભી ચૂંટી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ અત્યારે જે તમે હલચલ જોઈ રહ્યા છો। અત્યારે આ જે અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થશે। વાત કરવામાં આવે તો ખેડા લોકસભાની વાત કરું તો ખેડા લોકસભામાં 7 વિધાનસભા આવેલી છે। ધોળકા, કપડવંજ, નડિયાદ, માતર, મહેમદાવાદ અને દસકોઈ વિધાનસભાની ગણતરી 7 અલગ અલગ વિધાનસભાની અલગ અલગ ગણતરી થવાની છે। તેમજ 26 રાઉન્ડમાં ગણતરી થશે। ચોક્કસથી પંકજ બપોરે 12 વાગ્યા સુધીમાં ખેડા બેઠકનું પરિણામ સ્પષ્ટ થાય તેવું અત્યારે લાગી રહ્યું છે। હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થઈ રહી છે અને તેની અંદર જે પ્રકારે વાત કરવામાં આવે, જે માહિતી મળી છે તે પ્રમાણે ભાજપે ટ્રેન્ડ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। હું આપની પાસે આવીશ, જોડાયેલા રહેશો, પળે અપડેટ આપના પાસેથી મેળવીશું। હાલ ગણતરીની મિનિટો હવે બાકી છે। લોકસભા દેવના દેવ મહાદેવજી ઉપર આસ્થા અને શ્રદ્ધા હોય, મહાદેવજીના દર્શન કરો એટલે તમામ દેવોના દર્શન થઈ ગયા ગણાય। ત્યારે શાંતિમય, ખેલદિલીપૂર્વક અને એક લોકશાહી ઢબે મતગણતરી થાય। એની અંદર કોઈ પણ પ્રકારની જે કાંઈ વાલા દવલાની નીતિ રાશા સિવાય કે વહીવટી તંત્ર એક પૂરી પોતાની જે ડ્યુટી આપેલી છે એ ડ્યુટી પૂરેપૂરી નિભાવે અને એક લોકશાહીના પર્વની ઉજવણી કરવાના ભાગરૂપે અને લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી મતદારો સાથે વહીવટી તંત્રની છે અને સારી રીતે કરે એવી મહાદેવજી અમને બધાને શક્તિ અને સદબુદ્ધિ આપે એ પણ પ્રાર્થના કરી છે। અને બનાસકાંઠાના મતદારો જે અમને પૂરી તાકાતથી, તન મન ધનથી વોટ અને નોટ બંને આપ્યું છે, ત્યારે સમગ્ર બનાસકાંઠાના મતદારોએ મતદાન અને જે કંઈ મદદ કરવાની હતી કરી અને પોતાનું કામ પૂરું કર્યું છે। ત્યારે આજે મહાદેવજીના આશીર્વાદ અમને મળે અને વિજય બનીને અમે લોકોની સેવા કરીએ એવા મહાદેવજી પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ માગીએ છીએ। કોંગ્રેસને